સતત 4 દિવસની તેજી બાદ બજારમાં આજે રહ્યો ફ્લેટ કારોબાર। સેન્સેક્સ નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ તો બેંક નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે થયો બંધ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ફ્લેટ કારોબાર। બજારમાં ફરી વધ્યો રોકાણકારોનો ભરોસો। એપ્રિલમાં એસઆઈપીમાં રેકોર્ડ 26,688 કરોડ રૂપિયાનું રોકાણ, જ્યારે કે એમફી પ્રમાણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સતત 5મા મહિને ઘટ્યું રોકાણ। લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં પણ ઘટ્યું રોકાણ। ઇક્વિટીથી પૈસા કોર્પોરેટ બોન્ડમાં ગયા। સ્વિટ્ઝરલેન્ડ સહિત 4 યુરોપિયન દેશો સાથે આ વર્ષે સપ્ટેમ્બરમાં લાગુ થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ। સ્વિટ્ઝરલેન્ડ યાત્રા પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કરી જાહેરાત। સ્વિસ ક્લોક, ચોકલેટ જેવા સામાનો પર પૂરી થશે ઇમ્પોર્ટ ડ્યુટી। અમેરિકામાં ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીની સામે વિરોધ પ્રદર્શન। લોસ એન્જલસથી લઈને ન્યૂયોર્ક સુધી રસ્તા ઉપર ઉતર્યા લોકો। ઘણી જગ્યાઓ પર આગ ચંપી, ગોળીબારી અને પોલીસ સાથેની અથડામણની બની ઘટના। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા। રાજકોટમાં કોરોનાથી આજે પ્રથમ મોત નોંધાયું અને 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું। 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી।